રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં 5 બંદૂકધારીઓએ ટોળા પર ગોળીબાર કરતા ઓછામાં ઓછા 70 લોકોના મોત નીપજ્યા હતા અને 115 લોકો ઘાયલ થયા હતા. રશિયાના આરોગ્ય મંત્રાલયના વડા મુરાશકોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 115 લોકોમાંથી 60ની હાલત ગંભીર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્થિતિને કાબૂમાં લેવા માટે રશિયન નેશનલ ગાર્ડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે આતંકીઓને પહોંચી વળવા માટે પોતાનું ઓપરેશન પણ શરૂ કરી દીધું હતું. આ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ કરવામાં આવી હતી. 50થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 5 હુમલાખોરોમાંથી એકને પકડવામાં આવ્યો છે. રશિયન સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર કોન્સર્ટ શરૂ થાય તે પહેલા અજાણ્યા શખ્સો ક્રોકસ સિટી હોલમાં ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર હોલમાં ફાયરિંગ બાદ ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.